આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત 75 લાખ વૃક્ષ વાવવા માટે મંતવ્ય ન્યૂઝ ફાઉન્ડેશન દ્વારા કરેલ સંકલ્પમાં ગુંદિયાળા ગામ જોડાયું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં મંતવ્ય ફાઉન્ડેશનના મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત 75 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામ દ્વારા 5000 વૃક્ષો વાવવામાં શપથ ગ્રહણ કર્યા અને ગામના સરપંચ અને ગામના આગેવાનો, શાળાઓના બાળકો, શિક્ષકો દ્વારા શાળાના બગીચાઓમાં વૃક્ષો વાવી તેને જાળવણી માટે જવાબદારી સ્વીકારી હતી અને આ તકે મંતવ્ય ફાઉન્ડેશનના હિતેન્દ્ર પંચાલ દ્વારા વૃક્ષોનું જતન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મંતવ્ય ન્યૂઝના અભિયાન સાથે જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો। નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંતવ્ય ન્યૂઝ ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા એક 75 લાખ વૃક્ષો વાવી અને એને ઉછેરવાનો જ્યારે સંકલ્પ કર્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદરથી એ સંકલ્પને સાર્થક કરવા માટે જે સહકાર મળી રહ્યો છે, ત્યારે આજે વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની શાળા, જે પ્રાથમિક શાળા છે, એ શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ આજે પોતાના શાળાની અંદર અને પોતાના ગામની અંદર પંચાયત દ્વારા 5000થી વધુ વૃક્ષો વાવી અને એનું જતન કરવા માટેનો જે એક ભગીરથ કાર્યનો આજે શુભારંભ કર્યો છે। ત્યારે આપણે ગામના આગેવાનો અને સરપંચ સહિત જે પધાર્યા છે એ લોકો સાથે સીધી જ વાત કરીશું કે જે આ સંકલ્પની અંદર તમે જોડાણા છો એ બદલ મંતવ્ય ન્યૂઝ તમારું સ્વાગત કરે છે। જી સરપંચશ્રી, આજે જે મંતવ્ય ન્યૂઝ ફાઉન્ડેશન દ્વારા એક 75 લાખ વૃક્ષો વાવવાનો જે સંકલ્પ છે એની અંદર તમે જોડાણા છો, તમારી પંચાયત જોડાણી છે, તમારું ગામ જોડાણું છે, ત્યારે અમે તમને આવકારી છીએ। શું કહેશો આજે સંકલ્પ કર્યો છે બધા? મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા જે 75 લાખ વૃક્ષો વાવવાની મુહિમ ચાલે છે તેની અંદર ગુંદિયાળા ગામ જોડાય છે અને ગુંદિયાળા પ્રાથમિક સ્કૂલ અને સ્મશાનની અંદર અમે 4000થી 5000 વૃક્ષો વાવી અને એનું જતન કરવા માટે આજે સંકલ્પ આવ્યો છીએ અને આવતા ચોમાસાની અંદર આ સ્કૂલ, સ્મશાન અને ગામની જે કોઈ જગ્યા ઉપયોગી હશે તે જગ્યાએ વૃક્ષો વાવવા માટે અને એ વૃક્ષોનું જતન કરી અને ઉછેરી અને આવનારા પેઢીને સારું વાતાવરણ મળી રહે તે માટે અમે વૃક્ષો 4000થી 5000 વૃક્ષો ઉછેરવા માટેનો સંકલ્પ લઈએ છીએ। જી, આપણી સાથે ગામના એક બીજા આગેવાન છે, જે શું કહેશો આજે તમારું ગામ આજે મંતવ્ય ન્યૂઝની અંદર જોડાયું છે, તો આપ શું કહેશો? મંતવ્યનું જે જોડાયું તે એના અનુસંધાને અમે ઝાડવા વૃક્ષો વાવશું અને એનું જતન કરશું અને મોટા વૃક્ષો પાણીની બધી વ્યવસ્થા કરી આપીશું। જી ચોક્કસ, જ્યારે સરકારી તંત્ર અને સરકાર આ મુહિમની અંદર જોડાય છે, ત્યારે આ ગામના ગુંદિયાળા ગામના આપણા તલાટી જે આપણી સાથે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને આ ગામની અંદર જે એક સરસ મજાની શાળા ઊભી કરી છે અને શાળાની અંદર જ્યારે બગીચો બનાવીને વૃક્ષો વાવવાની જે કામગીરી હાથ ધરી છે, તો તલાટી સાહેબ શું કહેશો? જે અત્યારે પંચાયત દ્વારા અને ગામના આગેવાનો દ્વારા જે મંતવ્ય મુહિમ છે 75 લાખ વૃક્ષો વાવવાની, એની અંદર આપ એક યજ્ઞની અંદર ભાગીદાર થયા છો, તો શું કહેશો? જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે 75 લાખ વૃક્ષો વાવવાનું જે બીડું ઝડપ્યું છે તેના અનુસંધાને વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે જે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું અમે ગ્રામ પંચાયત દ્વારા તેનું જતન કરશું, સાર સંભાળ કરશું અને વૃક્ષોનું જાળવણી કરીશું। બસ એ જે આપણી સાથે શાળાના શિક્ષકો છે, જે શિક્ષકો પણ આ જે કાર્યની અંદર જોડાયા છે અને એમનો જે પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓને એક સારી સંસ્કારનું સિંચન કરી અને આજે વૃક્ષો વાવવાની શરૂઆત કરીને સાહેબ શું કરશે? જે મંતવ્ય ચેનલ દ્વારા તેમજ ટ્રસ્ટ દ્વારા જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત વૃક્ષની જે જરૂર છે સૌ જાણે જ છે અને આ કાર્યક્રમ જ્યારે અમારી શાળામાં આજે થયો તો અમારી શાળામાં તો વાતાવરણ સારું બનશે જ, પણ ગામમાં પણ જો વૃક્ષો વવાશે અને સ્મશાન જેવી જગ્યામાં પણ વૃક્ષો વવાશે તો બધી હરિયાળું એક વાતાવરણ ઊભું થશે। બીજું, જે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે, જે આપણે સખત ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ, ત્યારે આવા વૃક્ષો વધુ વાવવાથી આ જે કંઈ વાતાવરણ છે તેને પણ આપણે એમાંથી રાહત અનુભવશું અને આ વૃક્ષોનું જે વાવેતર છે એનો ઉછેર, એનું મહત્ત્વ અમે અમારી શાળાના બાળકોને પર્યાવરણના શિક્ષણ દરમિયાન તો અમે સમજાવીએ જ છીએ, પણ આજે વધુ ઉત્સાહ અમારામાં પ્રેરાયો। આ વૃક્ષોનું અમે જતન કરીશું, બાળકોને જતન કરાવીશું, વૃક્ષોના ફાયદા જણાવીશું, આવનાર પેઢીને વૃક્ષો કેટલા ઉપયોગી બનશે, તેના છાંયે તો બેસવા મળે જ છે, પણ વૃક્ષો આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે એનું અમે વધુ શિક્ષણ આપી અને આ કાર્યને અમે પ્રેરણા સ્ત્રોત માનશું।